કોણે ઓછું છે આમાં હાલ કાકા ભરો ડબલું ભરતા હાથ લાવ દી બાહો એ કાકા પણ આ ખાણ વસ્તુ જતા રહેતા આવતો હવે આવે તૂટેલી લગે રેડી ત્યાં જો બસ બસ કે જો બસ દવા થોડી નાખી ને એમ મોલ તકો આખો બધો કોણ નાખ્યું તું કાકા હવે ના પોણ નહીં ઉઠો હવે એટલે એક પક્કો નાખ્યા એક તો છોડ્યો મને ઘડી ગયા હું થાચો છું મારાથી ઉપડાય ને તમે ઉપાડી લ્યો હવે હું તો થાચો છું પણ આખા દાડાનો છોડ થાચો છું હવે તો કાકા મને શેર એક પડશે લાય અમને નળી લાય હવે તું તો નહીં છોડે મને ખબર તારી હા કાકા પણ હવે બોલ બોલ એના કરતા બેઠો બેઠો ગેમ રમ બેઠો હાલ તો ગેમ રમું તો તમે ગેમ રમું રમ તો કા પાણું છે પણ તમે પૈણાતા નહીં તો શું કરું તાર હવે હજી તો પાણું છે પાછો દવા છોડી દે કોણ ને કઈ એમ કા કાકા પાણું છે હજી તો દવા હવે છોડતો નહીં કે તું લગી રહી પણ ગેમ રમવાનું કાકા તમે નહીં છોડતા હતા ગેમ રમવાનું કે તરત ગેમ રમવા ચાલુ થાય છે તો ગેમ તો રમવી જ પડે ને તાર કેમ રમવી પડે ગેમ એમાં પૈસા મળે કોઈ તો અમે તો આખો દાડો ધંધો કરતા મરી જાય તમાકુ ચીટલી વાઈ તૂટી જરા તારા તમાકુ નો ઓલું કરો તું કોઈ ધંધો કરતો નહીં પતાય પૈણાવાનું ધંધો કરો ના આખો દાડો ગેમ રમવી છે ફરવું છે ખાલી ખાઈ તારે તો ફરવાનું છે ને તો જિંદગી ફરવાનું આવે બીજું શું કરવાનું હવે આ તો અમે મરી જરા કાળી મજૂરી કરીને તારે ફરવાનું આખો દાડો બધી હમણાં આવતી કાકા ફોન તો કરાવો હમણાં પંપ ઉતાર દવા શીખર પંપમાં શું તે ખબર નહીં હા આવરો કાકા ઉતરાય કે હાટા લ્યા ભારે મળી દઉં છું કાકા લે કાકા ઘરો કન છું તારી ભાઈ એટલે તમાકો ભાગે કાકા તમાકુ ના ભાગતો એકે શું થઈ જાય કાકા ધોધ ખાઈ આમ બધી દવા નહીં ખાતી મારી ઘટતું અમે શું પંપ મને આઈ જો આઈ ઓલી દવા આઈ પડે તો ટેપા ઓછી આવે છે હા તમે શું બગાડ્યું તાર બધી ખબર નહીં અમે શું આપણે ઉસી પાછીનો લાયા પાછો અમને નવો હમે કરાવીને આવવો પડશે કેમ કે હું ખેતી કરું છું તારે આ રખડું હોય છે ગમે તારે મને શેરી ધંધો કરવા દે કતું તું મૂચે ના પાડો તમે ધંધો કરવાની આ પંપ બગડ્યો હવે હાથવા દવા છોડવી પડશે ઘરે જો આ ખોલીને ચેક કરો એમાં નહીં બગડી કોઈ ચેક કરી દે એમાં આ ખૂબ ભર્યો કાકા તાકો આળો ફરી ગયો દવાની અંદર એટલે ફસાઈ ગયું છે જો આળો ફસી ગયો છે અરે બધી આ હાડે કોઈ થાય નહીં કોઈ આળો કસરો અડી રહ્યો છે હિસકી રહ્યો એટલે એમ ના થાય એના હાડે કોઈ ના થાય બધી તું એમ કહે છે કે આળો ભરી ગયો આળા હાડે કોઈ થાય નહીં કોઈ પંપ તારા કારણથી બગાડ્યો પગ આખો તારા કારણથી પંપ બગાડ્યો આખો મેં શું કર્યું છે મેં મારા કારણે બગડ્યો છે તું મેં ના પાડી કીધું તું ને એક ના છોડતો ઓલા છોડે ને એક છોડતા આવડે ને આવતા તોડીને ના કાકા એકનું પંપ માર્યું હવે કાકા તમે શું મને ઋષિ બાળો છે હવે ચો મેં એક સોટ્યો નહીં પંપ ઉડા તો વહેલો મુલતા હતા કોણ છોડતું તું અહીંયા તો કાકા સોટે એ તો નતું આવડતું આ રાયડો સારો થયો છે પણ એક તો આ બાજુ વાળો છે ને આ પોણી ભરી ભરીને મેલે વાળું એને આ તો ઠપકો હાલવા મારે દાવ જ પડશે ડોગળીએ પાઈ નાખી પણ ભૂંડે લોહી પીવા ખોદી કાઢી છે ઉલી સાહેબ હમણાં ભાઈ તમે જો આ વાયકન ક્ષેત્ર ઓટો મારવા આવ્યો તો ઓટો મારવા આવ્યા હતા અને તમે આ પોણી કેમ આટલું હમણાં કાઢી ભાઈ છોકરો વાળતો તૂટી ગયું છે પણ તમારે બુડું હોય કે વર રાખવી પડે ને અમારે આખો રાયડો બગાડી નાખ્યો હમણાં ભાઈ પણ તૂટી ગયું છે શું કરે એટલે હવેથી ધોન રાખજો પાછા ના ધોન રાખશે એ તો ને પાછો હમણાં હવે પોણી આવી તો ચેડે કટર મિલાવી ના એ તો છોકરાનું હમણાં કહું કે ચેવરો નો તૂટી ગયો હા તો હવેથી ધોન રાખજો પાછા હા ધોન રાખશે પણ ચમડી એડે આવે મારે આપી લે દવા સોટે રે હમણાં પંપ લેવા જ આવું છે પંપ લેવા જવું છે હોય મારે ડુંગળી પંપ છે હવે દવા નાખવી છે પણ શું કરું એટલે એ તો પછી હજી તો હુકાવા દો પછી નાખો હાલજો ને પંપ 2 દાડા સારું હેડો એ તો આ ડોગળી તો વાઈ છે પણ હવે હું જાતા હું હમણાં વાર પહોંચતા હું થોડા સારું તો હવે પોણી ના આવાલતા પાછા ના નહીં આ બાદ મારે જાવું છે પેલી સાઈડ પંપ લેવા દે આવો તો બેલનો પંપ રેડી હડતો શીખો ક્યાં તારી ચાર્જિંગ શીખો થઈ રહ્યું મારું બધું એટલે આજે માથાઈ સોટો રે પંપ છે ને પંપ થોડોક બગડ્યો છે એટલે શું થયું પંપ ને એટલે ચાર્જિંગ થઈ ગયો બેટરી બગડ્યો ખબર નહીં પંપ પાછો હું લઈ જવાનો મારે કોમ છે પાછું પંપ ને દવા સોટવાની છે આપણે જો તો ખબર પડે એટલે પંપ બગાડ્યો છે પાછો નવો પંપ લઈશો તમારે પાસેથી પંપ બગડ્યો નહીં હા તે શું થયું હવે કોઈક અંદર બેટરી લાગે કોઈ બેસી ગઈ ચાર્જિંગ વગરની તો પણ તમારે વર રાખવી પડે ને કોકના પંપ લઈને આવી થોડો કે બગાડાય તમારે વર તો રાખી હતી પણ હવે હાલતા મૂકો મોટ દવા છોડો દાદા થઈ રહી તો એ મારે પંપ હતો ને મન કરીને આલ દો પાછો
સારું થાય કરી લે અમે તો કરાવવો પડશે અમારે અમે તો અમે ને કે ભાઈ નવો પંપ લઈશ તમારે પાસે નવા તમારે એટલા પૈસા ને તમાકુ કદાચ લઈ રહેશે પછી હાલ છે પછી હવે તમાકુ તો બધું તમારે હવે કેટલા 100-12 મહિના લાગે તો ઘડી મારે શું કરવાનું પંપ વગર મારે બીજા ના છોટવાની હોય દવા તમાકુ ને મોગરા મારે તો આવી ગયા જોયું ઘણા તમે પણ તમાકુમાં કોઈ મહેનત કરતા નહીં પેલો છોકરો છે તમારે કશું કામ કરતો નહીં તમારે રાયડું લાખ સારું છે અમારે તો સારો છે પણ અમારો વળી પેલો રહ્યો ને ખટવી ઈરો મારો ઓળશો અંદર પોણી આબા દે છે તો ના પાડી પડે ને એને કે પોણી એને અત્યારે કઈ ના હવે પોણી ના બાલતો ને જેટો આખો શેડી મેલી પાડો હવે તમે શું કરશો બોલો અમારે તો બગડ્યો પણ પેલા છોકરાને કે છોટા હો ને તમે આટલી ઉંમરે હોય કે છોટો છો તમને નતું કીધું કે મારે કાલ પંપ જોઈ છે એટલે આ શું બખોડો કરે છે એટલે મારા ઓળશે ને પંપ આલે તો હજુરામ પૂરા બગાડીને બેઠા છે હું હમણાં વાયડમ થી નીકળ્યો ને તારા પંપ ને કરતા જ તા બેટરી બેસી ગઈ ને તો મને વળી કે બેટરી બેસી ગઈ તો વળી મસ્તા તાકો એ તો હું શું કરું કોઈ અહીંયા મેં કીધું મારો પંપ જોવો ખાલી મારે હજુ આ વળી નહીં શોર્ટીન પંપ તો બગાડીને બેઠા છે તારે શું આમ તો કરવાનું પણ છોકરો કોઈ મસ્તો નહીં હું એકલો કેટલું મથી મારે હવે કોને કોઈ ગેમ રમેરો જો એને મારી હમણાં ઉંમર બોલાવજો. વધારે થઈ ગઈ એને અને હમણાં મારો બોલાવો. ભાગ્યો એવો છે ને એ બહુ તો કમ છે? મૂકી જાય ને તો પાવતા નહીં હમણે કશું કોમ જ નહીં કરતો મારો ઓળશો હમણાં ટાળ ને કોમ કોમ કર કોક આ ભૂત કાચી જો હોય તો. 60 પહોંચ્યા આવે તો શું કહો બા આ તાર કાકા ઘરે મેલ ને દવા સોટા થોડી પણ મારા કાકો શોર્ટ જ રહે તો તમે શું વાંધો છે તું બેઠો બેઠો શું કરતો તારી ગેમ રમતો તો હું તો ગેમ ના, ના ના, ગેમ હાલ રમવાની લાગે. દવા સોટ તું મને તો અડિયાઈ ના કરશે મને તો ગોઠતો જ નહીં એટલે. ચાર નહીં તો હું જાઉં હવે મારે કાલ પંપ જોઈશો તમને કહું પાછો પૈસા આવશે તારા હમો કર્યા છે મારે કાલે પૈસા પંપ જોવે, પડ્યા બીજું મારે કોઈ કાકા નહીં મારકાન તો નહીં હાલતો કાલે પગ હમો કરવાનું શું કરજો હવે ઈ મને ગમે ત્યાંથી પંપ કાલે અમે કરાવી આલજો પૈસા ક્યાં હતું કે હમણાં કરાયેલ છે પૈસા ક્યાં છે હમણાં આપણે ઈ તો આપણે તમાકુ વેચીને અમે કરાવી દઈશું એટલે આ હું તો એમ તો તમાકુ કીધું કે તો તમાકુ 6 મહિને વેચીને વેચે, અમે મારે કરાવી કાલી પંપ જોવે છે એનું શું મારે હવે ઈ તો બાપ અમે અમે કરાવી છે તો હવે કોક આ તો મારે કાલે પંપ જોવે ને કે ઘરેથી પૈસા લઈ જઈશ આઈ અમારે ભેગો કરીને અમે હમો કર્યા છે કાલે બસ તો આ તો આજ તો જવું રે પણ કાલે મારે પંપ જોઈશે કાલે તમે હમો કર્યા છે આ કાલે હું લેવા આવીશ પંપ મને હરખી રીતે રાખજો હવે તાર તમે કોઈ ઘડિયાળો તો ખાઈ થોડોક અને મારે ભાગ્યો એવો મળ્યો હે ને ઓમ કશું કામ ધંધો કરતો નહીં પડ્યા પડ્યા ખા ખાત કરે ભાઈ ભાજુ તો હારો એડે ની કેવા એડા પડ્યા છે તમારે ખબર ગોડા એડા એડા તો પડ્યા પડ્યા હે પણ શું કરવાનું ઊંચા ઊંચા જતા રહે કઈ માલ્યું ના આવે તો હું દેખાવ પૂરતા હારા તો હોય અમારે તો કશું કોમ જ કરતો નહીં એમને ખાલી બેઠો છે ઈ હું આવ્યો વેલનો દવા છોટો રહું તો એ બેઠો જ છે એમને કશું કોમ નહીં હમણાં કરી એકલે તારે આરો બેઠો જ તો ગેમ રમે છે કાની ભાઈ. ભર્યા તારો એટલે દવાન હવા કાની અંદર ભરી પંપ ખાલી ભરે છે બેઠો બેઠો બીજું કોઈ કરતો જ નહીં તો બીજું શું કરાવતા ઓમ એટલું હવે ખબર તો- હવે તો છોડ્યો હવે તો પંપ બગાડ્યો છે અમારે હું આમ 4-5 ઓટા મારું ને તાર તો ભાગ્યો મથવા આવે ના કે ગત્તું મથતો જ નહીં. થાચો બેહું હવે મારે મેં તો ગાધું ને પેટો બળી જાય મન તો હવે હવે હું એ દઉં તાર મારે મોડું થાય જો હારું એટલે હવે શીખવાડે પુત્ર એમ છોડે એટલે હમણાં ભાઈ બોલો પંપ લાયક ને પંપ તો ઈ બગાડીને બેઠો એ હાથે દવા સોટે રહ્યો છે. શું થયું કોઈ ખબર નહીં હું તો કઈ ના આવ્યો કે મારે ખાલી પંપ જોઈશે એટલે મારે ડુંગળીમાં દવા છોટવી છે મારે કોઈક બીજો કોઈથી માજી લાવવું પડશે ને કે એની આશા હવે શું બેસી રહ્યો તો કે મારે તમારે- હવે કોક પાસે કોન્ટેક્ટ કરવો પડશે મારે તો આ રાયડામાં ખાલી સોટવી છે મારે આ ડોગળી ખાઈ જાય રા ભૂંડ પણ શું કરવું હવે તમારે પેલી સાઈડ ભજવાડ જબર કર્યો હો બાબા. હવે વાયર ચાર નો અમે કરતો તમે જ્યાં તાર નો અમે કરતો હતો પણ ઝાટકો મિલ દો કે લાઈ તાટકો હવે ચાલુ જ કરી દેવાનો હોય તારે અને દાડે પાછા સાલું ના રાખતા ના ના દાડા ની રાત રાત નો હા રોડો તો પંપ નું તો કરું અને સારું હેડો હો હા રોડો